ઓલ ઇન્ડિયા કોઓર્ડિનેટર રિસર્ચ પ્રોજેક્ટ અને આઈસીએઆરનું કૃષિ અને કૃષિ આધારિત ઉદ્યોગોમાં ઉર્જા વિષય પર આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે આયોજિત ત્રિદિવસીય 19મી વાર્ષિક વર્કશોપનું રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી જીતુ વાઘાણીએ ઉદ્ઘાટન કર્યું હતું. વલ્લભ વિદ્યાનગરના સ્પ્રેરી ખાતે આયોજિત ત્રિદિવસીય વાર્ષિક વર્કશોપમાં મંત્રી જીતુભાઈ વાઘાણી આવી પહોંચતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્પેરી ખાતે સોલાર ઉર્જાના ઉત્પાદિત સોલાર પેનલ સહિત જુદા જુદા સાધનો નિહાળ્યા હતા અને સોલાર ઉર્જાના ઉત્પાદનો રસપૂર્વક નિહાળી માહિતી મેળવી હતી. ત્યારબાદ જીતુ વાઘાણીએ વાર્ષિક વર્કશોપનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ તેઓએ ત્યારબાદ વિવિધ પુસ્તિકાઓનું વિમોચન પણ કર્યું હતું. ત્યારબાદ તેઓએ સંબોધન કરતા કહ્યું હતું કે રાષ્ટ્રના ટકાઉ વિકાસ માટે કુદરતી ખેતીની આવશ્યકતા પર ભાર મૂક્યો છે. તેમણે સંશોધકોને દેશ તથા રાજ્યના ખેડૂતો પ્રત્યેની સજાગ રહી વધારે ને વધારે ઉપયોગી થવા પર ભાર મૂક્યો હતો. તેમજ સંશોધકો અને ખેડૂતો વચ્ચે સહકારને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ રહેવાનું સૂચન પણ કર્યું હતું. સરદાર પટેલ પુનઃપ્રાપ્ત ઉર્જા અનુસંધાન સંસ્થાન એટલે કે સ્પેરી, આઈસીઆર અને ઓલ ઇન્ડિયા કોઓર્ડિનેટ રિસર્ચ પ્રોજેક્ટ ઓન એનર્જી ઇન એગ્રીકલ્ચર એન્ડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ના વાર્ષિક વર્કશોપ ની શરૂઆત આજે થઈ છે અને ઉદઘાટન થવા જઈ રહ્યું છે. મને આનંદ છે કે આપણા ગુજરાતમાં ભારત સરકાર દ્વારા આણંદ ખાતે આ રિસર્ચ ખૂબ વર્ષોથી 86ની સાલથી આ સંસ્થા અહીંયા કાર્યરત છે. માનનીય મોદી સાહેબના નેતૃત્વની અંદર આપણે સૌ જાણીએ છીએ પ્રકારે જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોને સંતોષવા માટે રાજ્યમાં મુખ્યમંત્રી માનનીય મોદી સાહેબ હતા ત્યારથી એક સાથે મળીને થિંકિંગ પ્રોસેસ થાય, વર્કશોપ થાય, એના માટેના હંમેશા પ્રયાસ રહ્યા છે. દેશમાં પણ માનનીય મોદીજીએ આ જ પ્રકારે જે સંશોધનના કામો છે જેનાથી સમાજ જીવન વ્યવસ્થાઓ, ખેતી, વિજ્ઞાન અને નીતિ આ તમામ પ્રકારે આપણી વ્યવસ્થામાં કેવી રીતે વધારે સરળતા રહે એ પ્રકારના અનેક રિસર્ચો અહીંયા જોઈને મને આનંદ થયો છે. ને એની આગામી દિવસોની અંદર પણ ઘણા બધા રિસર્ચો થઈ રહ્યા છે. આ વર્કશોપની ફળશ્રુતિ માટે હું ખૂબ ખૂબ શુભકામના આપું છું. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર પણ ખાસ કરીને મારો વિભાગ એગ્રીકલ્ચર છે ત્યારે આ ક્ષેત્રે પણ આ પ્રકારની ઉર્જાઓ અને અલગ અલગ પ્રકારના સંશોધનો એ સાચા અર્થમાં આવનારા સમયમાં ખેડૂતને અને કૃષિ સાથે જોડાયેલા તમામ વ્યવસાયકારોને એક નવી પ્રગતિના અને નવી સમૃદ્ધિના એ તકો પ્રાપ્ત થશે એની મને સંપૂર્ણ શ્રદ્ધા છે. એસઆઈઆર ની અંદર જે લોકોના મતાધિકાર રદ કરવાનો ફોન નંબર 7 દ્વારા એવું કોંગ્રેસનો આક્ષેપ છે અને કોંગ્રેસ આજે મુખ્ય ચૂંટણી અધિકારીને મળવા જઈ રહ્યું છે. ઓલ ઇન્ડિયા કોઓર્ડિનેટ એગ્રીકલ્ચર રિસર્ચ ના માધ્યમ દ્વારા આપણને એક ગ્રાન્ટથી આ પ્રોજેક્ટ મળ્યો છે અને આનાથી ગુજરાતને એ લોકોએ પસંદ કર્યું કે આપણું સેન્ટર ઘણું સારું છે. સરદાર પટેલના નામ ઉપર આ સંસ્થા સ્થપાયેલી છે અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ દેશમાં ઉદ્યોગો ખૂબ પ્રગતિમાં છે, તો એની સાથે સાથે એને એનર્જીની પણ જરૂર પડે જ છે અને આ જુદા જુદા માધ્યમથી આપણે એનર્જી મેળવવાની છે. એમાં સ્પેરીનો રોલ બહુ મોટો છે ને ખાસ સેન્ટ્રલ ગવર્મેન્ટ આપણે ફંડિંગને કર્યું છે અને એમ આપણને અગાઉ જણાવ્યું કે આ વિચારોથી ગુજરાત સરકાર આગળ જો પ્રોજેક્ટ મળશે તો એક સારી સંસ્થા પણ ઊભી થઈ શકશે એવું ચોક્કસપણે હું માનું છું. અને ખાસ કરીને સેન્ટ્રલ ગવર્મેન્ટનો આઈસીઆર અને તમામ અધિકારીઓ અને ઓફિસર્સ, પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ ઓલ ધ ડિગ્નિટરીઝ આભાર માનું છું અને સતત પ્રયત્નો કરી સ્પેરી ઘણી આગળ જશે. ટૂંક સમયમાં સ્પેરી પણ ન્યૂ વિદ્યાનગરમાં સ્થળાંતર કરવામાં આવશે મોટી જગ્યામાં કે જેથી આપણે વધારે વિકાસ કરી શકીએ.